ઉદયપુરમાં નગરપાલિકા પ્રમુખના જાતિ પ્રમાણપત્ર મુદ્દે વિવાદ વધુ ગરમાયો છે। પ્રમુખના જાતિના દાખલા અંગેની કાર્યવાહી હાલ નામદાર હાઈકોર્ટમાં વિચારાધીન છે। આ મુદ્દે મોટી સંખ્યામાં આદિવાસી સમાજના આગેવાનો છોટાઉદેપુર ખાતે ભેગા થયા હતા। પૂર્વ કેન્દ્રીય રાજ્યમંત્રી નારણ રાઠવા અને સાંસદ જશુ રાઠવાને પણ રજૂઆત કરવામાં આવી। આદિવાસી સમાજે જાતિના દાખલા સંબંધિત પ્રશ્નોના કાયમી ઉકેલની માંગ ઉઠાવી છે। બીજી તરફ આ મુદ્દે છોટાઉદેપુરના સ્થાનિક રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યું છે। સમાજના આગેવાનોનો દાવો છે કે આ કાર્યવાહીથી આદિવાસી સમાજમાં ચિંતા ફેલાઈ છે। હવે સમગ્ર મામલે સૌની નજર હાઈકોર્ટના આગામી નિર્ણય પર ટકેલી છે। આદિવાસી સમાજમાં શ્રીમતી મંજુલાબેન કોળીનો આદિવાસીનો દાખલો વિશ્લેષણ સમિતિ તરફથી રદ કરવાનો જે હુકમ કરવામાં આવ્યો છે તે બાબતે માજી રેલ મંત્રી તેમજ માજી સંસદ સભ્ય તેમજ અમારા વિસ્તારના અગ્રગણી આદિવાસી નેતાઓને મળવા માટે અમે આજે આવ્યા છે। અમારી રજૂઆત તેઓ બિલકુલ શાંતિથી અને સારી રીતે સાંભળેલી છે અને અમને આશ્વાસન આપેલ છે કે આ બાબતે જેમ બને તેમ જલ્દી નિકાલ આવશે તેવી અમે કાર્યવાહી કરીશું। સાથે સાથે મારું એ પણ કહેવું છે કે આ એક વ્યક્તિગત સવાલમાં આખા સમાજનો પ્રશ્ન ઊભો થાય તેમ છે, જેથી આ બાબતે અમારી ઉગ્ર રજૂઆત છે કે જેમ બને તેમ આ બાબતે આગળની યોગ્ય રીતે કાર્યવાહી થાય એ મારી રજૂઆત છે। છોટાઉદેપુર નગરપાલિકાના પ્રમુખ આદરણીય મંજુલાબેન કોલીનો જે વિશ્લેષણ સમિતિએ જાતિનો દાખલો રદ કરવા માટેનો હુકમ કરેલ છે એ સંદર્ભે આજે છોટાઉદેપુર જિલ્લાના રાઠવા સમાજના અગ્રગણી આગેવાનો સાથે મળવાનો અને આ વિશે ચર્ચા કરવાનો એક વિષય હતો અને એ સંદર્ભે તમામ આગેવાનો સાથે વિચાર વિમર્શ અને પરામર્શ કરી અને સરકારમાં આ બાબતે ધ્યાન દોરવા માટે અમે લોકોએ આજે ચર્ચા કરી છે અને આ મુદ્દાને અમે સરકારશ્રીમાં લઈ જઈશું અને સરકારશ્રીને પણ કહીશું કે છોટાઉદેપુર જિલ્લાના તમામ લોકો આદિવાસી હતા, આદિવાસી છે અને આદિવાસી રહેશે એ જ અમારી માંગ છે। આજે છોટાઉદેપુર ખાતે આપણા નગરપાલિકાના પ્રમુખ મંજુલાબેન કિશનભાઈ કોલીના દાખલાની જે પ્રશ્ન ઉપસ્થિત થયો છે અને જેના કારણે કોર્ટમાં મેટર પણ ગઈ છે। આના નિકાલ માટે સમાજના આગેવાનો જે ખાસ કરીને 22 ગામના કોળી, ઢેબરિયા કોળી અને કોલચા સમાજના આગેવાનો મને મળવા આવ્યા હતા। એ પ્રશ્ન આમ તો હાઈકોર્ટની મેટર છે એટલે એની વિશેષ આપણે વાત કરતા નથી। કોર્ટનું જે જજમેન્ટ આવે એ અમને